સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ એમાં સ્વાધ્યાય 1.1માં આપણે પ્રશ્ન નંબર 9 સુધી આગળના વિડીયોઝમાં જોયા હતા. હવે આજે આપણે પ્રશ્ન નંબર 10 કરશું. એના પછી આગળ જે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળા અને બાદબાકીના ગુણધર્મો છે, સરવાળા માટે સમરૂપતાનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ અને ક્રમનો જે ગુણધર્મ છે એના વિશે અભ્યાસ કરશું. તેમજ સરવાળા માટે જે તટસ્થ સંખ્યા છે એના વિશેનો અભ્યાસ કરશું. તો હવે આજે સૌપ્રથમ આપણે કરશું સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 10. આજે આપણે કરશું પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યા એમાં સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 10. વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહ્યું જ હતું કે તમે પણ ઘરે આ પ્રશ્નને સોલ્વ કરવાની ટ્રાય કરજો. જો ના કર્યો હોય તો હવે આપણે આજે એનો જવાબ કરશું. તો પ્રશ્ન છે, પાણીની ટાંકીની અંદર પગથિયા આવેલા છે. એક વાંદરો સૌથી ઉપરના પગથિયા પર બેઠો છે, અર્થાત કે સૌથી પહેલું પગથિયું. પાણીનું સ્તર છે એ 9મા પગથિયા પર છે. આની અંદર તમને અલગ અલગ 3 પ્રશ્નો પૂછ્યા છે. ત્રણેયના આપણે જવાબ છે એક પછી એક કરશું. પ્રથમ પ્રશ્ન છે, તે એક કૂદકામાં 3 પગથિયા નીચે અને પછીના કૂદકામાં 2 પગથિયા ઉપર આવે છે, તો તે કેટલામાં કૂદકે પાણીના સ્તરે પહોંચશે? એક પાણીની ટાંકી છે, એની અંદર ઉતરવા માટે પગથિયા કરેલા છે. એક વાંદરો છે એ સૌથી ઉપરના પગથિયા પર, એટલે કે જે પેલું પગથિયું છે એના ઉપર જ બેઠો છે. હવે એને પાણી સુધી પહોંચવું છે અને પાણીનું જે સ્તર છે એ 9મા પગથિયા પર છે, પણ એ સીધી રીતના પાણીની અંદર ઉતરતો નથી. એ રમત કરતા કરતા, એટલે કે એક કૂદકામાં 3 પગથિયા નીચે જાય, પછી પાછો બીજો કૂદકો ઉપર લગાવે અને 2 પગથિયા ઉપર આવે. વળી પાછો એક કૂદકો નીચે લગાવે, 3 પગથિયા નીચે જાય, વળી પાછો 2 પગથિયા ઉપર આવે. એવી રીતના કૂદકા મારે છે. તો આવી રીતના એ કૂદકા કેટલામાં કૂદકા મારશે ત્યારે પાણીના સ્તર સુધી પહોંચશે એ આપણને જોવાનું છે. તો સૌ પ્રથમ આપણે પ્રશ્ન જે 1 છે એનો જવાબ સોલ્વ કરશું. એના પછી પ્રશ્ન 2 લેશું. તો સૌ પ્રથમ પ્રશ્ન 1નો જવાબ હવે આપણે કરશું. હવે આપણે જવાબ લખશું. જવાબ 10. એમાં પેલો 1 છે એનો જવાબ લખશું કે વાંદરો છે એ કેટલા કૂદકે પાણીના સ્તર સુધી પહોંચશે. તો સૌ પ્રથમ અત્યારે વાંદરો કયા પગથિયા પર છે એ આપણે લખશું. હાલમાં વાંદરો પ્રથમ પગથિયા પર છે, તેથી વાંદરાની હાલની સ્થિતિ બરાબર 1. પ્રથમ પગથિયું એ પ્રથમ પગથિયા પર છે. હવે એ સૌ પ્રથમ શું કરશે? એક કૂદકો મારશે અને 3 પગથિયા છે એ નીચે આવશે. એટલે હવે આપણે કરશું પ્રથમ કૂદકા પછી વાંદરાની સ્થિતિ, મતલબ કે ક્યાં પહોંચશે? તો પેલા પગથિયા ઉપર હતો, કૂદકો માર્યો, 3 પગથિયા, એટલે હવે ચોથા પગથિયા પર પહોંચ્યો. ચોથું પગથિયું, એના પછી બીજો કૂદકો મારશે. તો હવે આપણે લખશું બીજા કૂદકા પછી વાંદરાની સ્થિતિ. એ અહીં ચોથા પગથિયા પર હતો. ચોથા પગથિયા પરથી એ પાછો 2 પગથિયા હવે ઉપર જશે. ઉપર જશે એટલે કે ઊંધો હાલશે, એટલે આપણે એમાંથી કરશે -2. એટલે હવે એ પહોંચ્યો હશે બીજા પગથિયા પર. બીજા પગથિયા પર પહોંચ્યો. હવે ત્રીજો કૂદકો. ત્રીજા કૂદકા પછી વાંદરાની સ્થિતિ, અથવા તો વાંદરો કયા પગથિયા પર પહોંચ્યો હશે એ. અહીં 2 પગથિયા પર પહોંચ્યો હતો, તો 2 પ્લસ પાછા 3, એટલે 5મા પગથિયે પહોંચ્યો હશે. પાછું ચોથું કૂદકું,
ચોથું કૂદકું એ પાછું ઊંધું લગાવશે, 2 પગથિયા ઉપર ચડશે, એટલે 5મા પગથિયા પર હતો એમાંથી પ્લસ આપણે કરશું -2, એટલે એ પહોંચશે 3જા પગથિયે. હજી એ 3જા પગથિયે જ પહોંચ્યો છે. પછી 5મો કૂદકો લગાવશે, વાંદરાની સ્થિતિ 3જા પગથિયા પર હતો, પ્લસ આપણે 3 કરશું એટલે એ પહોંચશે 6ઠા પગથિયે. હવે 6ઠા પગથિયે છે, પાછું કૂદકું લગાવશે, 6ઠું કૂદકું, 6ઠા કૂદકા પછી વાંદરાની સ્થિતિ 6 ± 2 એટલે એ પહોંચશે 4થા પગથિયે. હવે 7મો કૂદકો લગાવશે, સાતમા કૂદકા પછી વાંદરાની સ્થિતિ 4થા પગથિયે છે, પ્લસ 3 કરશું એટલે આવશે 7મા પગથિયે પહોંચ્યો છે. હજી 7મા પગથિયે પહોંચ્યો, આપણે પહોંચાડો છે 9મા પગથિયા સુધી. હવે 8મો કૂદકો લગાવશે પાછો, સાતમા પગથિયા હતો એમાંથી પ્લસ -2 કરશું એટલે પાછો આવી ગયો 5મા પગથિયે. હજી એ 5મા પગથિયે જ પહોંચ્યો છે. હવે 9મો કૂદકો, અહીં 5 પ્લસ 3 કરશું એટલે પહોંચશે 8મા પગથિયે. 9મા કૂદકા પછી 8મા પગથિયે પહોંચે છે. હજી 9મા પગથિયે પહોંચ્યો નથી. હવે 10મો કૂદકો લગાવશે, દસમો કૂદકો એ પાછો ઉપર લગાવશે એટલે -2 કરશું આપણે. સોરી 8 હતા, 8માંથી આપણે કરશું -2. 8મા પગથિયે હતો એમાંથી કરશું -2 એટલે એ પહોંચશે 6ઠા પગથિયે. હવે 11મો કૂદકો લગાવશે, એટલે 6ઠા પગથિયે હતો, પ્લસ આપણે કરશું 3. હવે એ 9મા પગથિયે પહોંચી ગયું. અહીં તમે જોશો તો 11મા કૂદકા પછી વાંદરો છે એ 9મા પગથિયે પહોંચે છે. તો પ્રથમ પ્રશ્ન તમારો જવાબ આવશે કે 11મા કૂદકાને અંતે 9મા પગથિયે પહોંચે છે. અહીં તમે જોશો તો એક હતો એની અંદર આપણે પેલા +3 કર્યા, પછી વળી પાછા -2 કર્યા, પાછા 3 પ્લસ કર્યા, -2 કર્યા. આવી રીતના એક કૂદકાના આપણે કર્યા. જો તમારે આવી રીતના ગણતરી ન કરવી હોય તો એ 9 જવાબ આવે એટલી વખત તમને +3 -2 +3 -2 એવી રીતના કરશો તો પણ જવાબ મળી જશે. પરંતુ આપણે અહીં વિસ્તારથી જવાબ જોયો જેથી તમને સમજમાં પડી જાય. તમે પ્રેક્ટિસ કરીને પણ મેં કહ્યું હતું કે આવી રીતના જવાબ મેળવી શકો છો. તો છેલ્લે 11મા કૂદકા પછી છે એ 9મા પગથિયે છે એ વાંદરો છે પહોંચશે પાણીના સ્તર સુધી. તો આમાં આપણે પ્રથમ પ્રશ્નનો જવાબ લખશું કે 11 કૂદકા પછી વાંદરો 9મા પગથિયે પાણીના સ્તર સુધી પહોંચશે. હવે આપણે એનું કરશું પ્રશ્ન નંબર 2, 10માનો પ્રશ્ન નંબર 2.
એનો પ્રશ્ન નંબર 2 છે, પાણી પી લીધા પછી તે પાછું ફરે છે. હવે 9મા સ્તર પર પહોંચી ગયું, 9મા પગથિયા પર, અને પાણી પી લીધું. હવે એ પાછું ફરે છે, પાછું એને ટાંકીની બહાર નીકળવું છે. આ માટે તે 4 પગથિયા ઉપર કૂદકો મારે છે અને તે પછી દરેક ચાલમાં 2 પગથિયા નીચે કૂદકો મારે છે. તો તે કેટલામાં કૂદકે ટોચના પગથિયે પાછો પહોંચશે? હવે 9મા પગથિયે પહોંચી ગયો, પાછું એને પ્રથમ પગથિયા પર પહોંચવું છે, પરંતુ એ હજુ પણ સીધી રીતના ઉપર ચડતો નથી. હવે હજુ પણ એ રમત કરતે કરતે, એટલે કે 4 પગથિયા પહેલા ઉપર જાય, વળી પાછા 2 પગથિયા છે નીચે ઉતરે, વળી પાછો કૂદકો મારીને 4 પગથિયા ઉપર ચડે, એવી રીતના એ કરે છે. તો એ કયા કૂદકે પાછો ટોચના પગથિયે એટલે કે પ્રથમ પગથિયે પહોંચશે? તો હવે આપણે કરશું આમાં જે પ્રશ્ન નંબર 2 છે એનો જવાબ. એની અંદર હવે આપણે 4 પગથિયા ઉપર કૂદકો મારે 4 પ્લસ કરશું અને 2 પગથિયા છે નીચે કૂદકો મારે છે તો 2 માઇનસ કરશું, જેવી રીતના હમણાં આપણે કર્યું હતું. હવે અહીં આપણે કૂદકા નહીં લખીએ, હું ડાયરેક્ટ કરું છું એક એક સ્ટેપ કરીને. તમે સ્ટેપ બાય સ્ટેપ પણ કરી શકો છો કે એક કૂદકા પછી અહીં પહોંચ્યો, બીજા કૂદકા પછી અહીં પહોંચ્યો, એવી રીતના. હું હવે ડાયરેક્ટ કરીશ તો એનો જવાબ આપણે લેશું કે પ્રથમ પગથિયે કેટલા સ્ટેપ પર પહોંચે છે. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 2 નો જવાબ. હાલમાં વાંદરું 9મા પગથિયે છે. હાલમાં વાંદરું છે એ 9મા પગથિયે છે, એટલે અહીં આપણે લખશું નવમું પગથિયું, એ 9મા પગથિયે છે. હવે 4 સ્ટેપ ઉપર કૂદકો મારે છે, એટલે આપણે 9માંથી 4 જે પગથિયા છે એ માઇનસ કરી શકીએ. આમ જોઈએ તો પ્લસ થશે, આમ જોશું તો માઇનસ થશે પ્રથમ કૂદકા પછી. પ્રથમ કૂદકા પછી વાંદરાની સ્થિતિ કેટલી આવશે? તો 9 પ્લસ માઇનસ 4, એટલે હવે ઊંધું જાય છે. એટલે એ આપણે 9માંથી 4 માઇનસ કરીએ એટલે એ પહોંચશે 5મા પગથિયે. એ પહોંચ્યો 5મા પગથિયે, 9માંથી આપણે માઇનસ 4 કર્યા એટલે. હવે બીજો કૂદકો હું અહીંયા હવે ટૂંકમાં જ લખીશ. બીજો કૂદકો 5મા પગથિયે હતો. હવે 4 સ્ટેપ ઉપર ગયો, પાછું 2 પગથિયા છે એ નીચે આવશે, એટલે પ્લસ કરશું આપણે 2, એટલે તમને મળ્યા 7. હવે અહીંયા ત્રીજો કૂદકો, સાત હતા એમાંથી આપણે પ્લસ કરવાના -4, એટલે તમને મળશે અહીં 3. હવે ત્રીજા પગથિયે પહોંચ્યો છે. એ ક્યાં પહોંચે છે આપણે લખીએ, આપણે એને પહોંચાડવું છે પ્રથમ પગથિયે. હવે ચોથો કૂદકો લગાવશે. ચોથા કૂદકામાં ત્રીજા પગથિયે હતો, પાછો 2 પગથિયા નીચે આવશે, એટલે +2, એટલે પાછો 5મા પગથિયે આવી ગયું. 5મા કૂદકામાં એ 5 પ્લસ -4, એટલે પ્રથમ પગથિયે પહોંચી જશે. એટલે ટોટલ પ્રથમ, બીજો, ત્રીજો, ચોથો અને 5મો કૂદકો એ લગાવશે ત્યારે જે પેલું પગથિયું હતું ત્યાં એ પહોંચી જશે. એટલે પાછી જ્યારે વળશે, જ્યારે ટાંકીની ઉપર જાય છે પાછું, ત્યારે એ 5 કૂદકાની અંદર જ ઉપર ટોપ ઉપર એટલે કે ટાંકીની ઉપર પહોંચી જશે. તો હવે આપણે અહીં લખશું આમ વાંદરું 5મા કૂદકે ટાંકીની ટોચ પર એટલે કે પ્રથમ પગથિયે પહોંચશે. એ 5 કૂદકા લગાવશે
ત્યારે પાણી પી અને જ્યારે પાછું વળે છે ત્યારે પ્રથમ પગથિયે પહોંચી જશે. આ થયો પ્રશ્ન નંબર 2 નો જવાબ. હવે આપણે જોશું પ્રશ્ન નંબર 3 નો જવાબ કે નીચેની તરફના પગથિયાની સંખ્યાને જો ઋણ પૂર્ણાંક દર્શાવીએ અને ઉપરની તરફના પગથિયાની સંખ્યાને ઘન પૂર્ણાંક દર્શાવીએ તેની ચાલને દર્શાવવા માટે ભાગ 1 અને 2 જે નીચે આપેલા છે, જેમ કે 1માં કર્યું છે -3 + 2 પાછું -3 + 2 રીતના કરીએ અને જવાબ જો -8 આવે અને b ની અંદર 4 - 2 + 4 - 2 એવી રીતના કરીએ અને બરાબર જવાબ 8 આવે તો જેમાં a બરાબર -8 એ 8 પગથિયા નીચે જવાનું દર્શાવે છે કે જે a ની અંદર જવાબ આવ્યો -8 એ દર્શાવે છે કે 8 પગથિયા નીચે જવાનું છે. તો b માં જે 8 આવ્યા પ્લસ એ શું દર્શાવે છે? અહીં સીધો જ જવાબ છે કે જો a ની અંદર -8 એ નીચે પગથિયા જવાનું દર્શાવતા હોય તો b માં +8 છે ઉપર પગથિયા જાય છે એ દર્શાવે છે. તો અહીં આપણને માત્ર એટલું જ કરવાનું છે કે b માં જે છે રકમ 8 એ ઉપર જવાના પગથિયા દર્શાવે છે. તો હવે આપણે એનો જવાબ લખશું. હવે આપણે કરશું જવાબ નંબર 3. જવાબ 3 એમાં જે a છે એમાં આપણને કીધું છે કે -3 + 2 એવી રીતના -8 આવે ત્યાં સુધી કેટલા મૂવ્સ થાય છે આપણને કરવાનું છે. તો જે આપણે પહેલાનો જવાબ લખ્યો એવી જ રીતના અહીં આપણને 11 સ્ટેપ લખવાના છે. 11 વખત -3 + 2 રીતના કરવાના છે. તો -3 + 2 હજુ આપણે કરશું -3 + 2 એટલે 4 સ્ટેપ થયા. પાછું કરશું -3 + 2 એટલે 6 સ્ટેપ થયા. -3 + 2 7 ને 8 સ્ટેપ થયા. -3 + 2 એટલે આપણા થયા 1 2 3 4 5 6 7 8 9 અને 10 સ્ટેપ. હવે 11મો સ્ટેપ -3 એટલે આપણને મળશે -8. અહીં આપણે જોયું કે -8 છે 11મા સ્ટેપ પછી મળે છે, જે આપણે કર્યું હતું કે પ્રથમ પગથિયે હતું એને 8 પગથિયા નીચે ઉતરવું હતું એટલે -8 આવ્યા. હવે b ની અંદર આપણે કરશું એવી જ રીતના. b માં વાંદરાએ 5 કૂદકા લગાવ્યા હતા તો સૌ પ્રથમ એ ઉપર ગયો હતો તો 4 પછી પાછું -2 + 4 -2 + 4 એટલે 1 2 3 4 ને 5 કૂદકે એ ઉપર આવી ગયો એટલે અહીં આવશે 4 - 2 4 - 2 + 4 બરાબર 8. હવે આપણને એમાં કીધું છે કે જો -8 છે એ નીચે જવાનું દર્શાવે તો +8 છે એ શું દર્શાવે છે? તો હવે આપણે લખશું કે અહીં 4 - 2 + 4 - 2 + 4 બરાબર 8 માં 8 એ 8 પગથિયા ઉપર જવાનું દર્શાવે છે. જો -8 હોય એ નીચે જવાનું દર્શાવતા હોય તો +8 છે એ પગથિયામાં ઉપર જવાનું દર્શાવે છે. હવે આપણો પ્રશ્ન નંબર 3 પરનો જવાબ પણ અહીં પૂરો થયો. આમ પ્રશ્ન નંબર 10માં 3 જવાબ છે. હું આશા રાખું છું કે તમને 3 જવાબ છે સારી રીતના સમજમાં આવ્યા હશે. હવે આપણે આગળ કરશું. સ્વાધ્યાય 1.1 આપણે પૂરું કર્યું. હવે આપણે જોશું પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના ગુણધર્મ. જે પૂર્ણાંક સંખ્યાઓ છે એને સરવાળા અને બાદબાકી કરવી હોય તો કયા કયા ગુણધર્મો છે એ આપણે યાદ રાખવાનો એ આપણે હવે જોઈશું. તો એક પેલો ગુણધર્મ છે સંવૃત્તાનો ગુણધર્મ. બીજો ગુણધર્મ છે ક્રમનો ગુણધર્મ અને ત્રીજો ગુણધર્મ છે જૂથનો ગુણધર્મ. આ ત્રણેય ગુણધર્મો વિશે આપણે એક પછી એક વિસ્તારથી માહિતી મેળવશું કે સંવૃત્તાનો ગુણધર્મ એટલે શું, ક્રમનો ગુણધર્મ એટલે શું અને જૂથનો ગુણધર્મ એટલે શું. અને પૂર્ણાંક સંખ્યા સરવાળા અને બાદબાકીના
બાદબાકીમાં આ જે ગુણધર્મો છે એ કેવી રીતના અસર કરે છે એ હવે આપણે જોશું. તો સૌથી પ્રથમ આપણે જોશું સમૃદ્ધતાનો ગુણધર્મ. સમૃદ્ધતાનો ગુણધર્મ જોશું તો સૌથી પ્રથમ આપણે અહીંયા લખશું ક્રિયા, અહીંયા લખશું સંખ્યા, પછી આ ગુણધર્મનું પાલન થાય છે કે નહીં સરવાળા કે બાદબાકીની કે ક્રિયાની અંદર એ નિરીક્ષણ કરીને આપણે એનું વિધાન અહીંયા કને લખશું. અહીં આપણે લખી છે ક્રિયા. ક્રિયાની અંદર આપણે જે ક્રિયા કરશું સરવાળા કે બાદબાકીની એ લખશું. જેવી રીતના આપણે કરી સરવાળાની ક્રિયા તો અહીં લખશું સરવાળાની ક્રિયા. જે સંખ્યા લેશું એ આપણે અહીં લખશું અને નિરીક્ષણ કરીને અહીં લખશું કે એ સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે કે નહીં. આપણે કોઈ પણ એક સંખ્યા લઈએ, દાખલા તરીકે આપણે લીધા -10 + 3. સરવાળાની ક્રિયા છે એટલે અહીં આપણે પ્લસ કરશું, -10 + 3 કરશું તો આપણને જવાબ મળશે -7. આ જે જવાબ મળ્યો એ જે જવાબ છે એ પૂર્ણાંક સંખ્યામાં છે કે નહીં. જો પૂર્ણાંક સંખ્યામાં હોય તો કહી શકાય કે સરવાળા માટે જે સમૃદ્ધતાનો ગુણધર્મ છે એ ધરાવે છે. પૂર્ણાંક સંખ્યા છે એ સરવાળા માટે સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે. તો અહીં તમે જોશો તો આપણે જવાબ છે એ પૂર્ણાંક સંખ્યાની અંદર મળેલો છે. એવી રીતના આપણે બીજી કોઈ પણ સંખ્યા લઈએ, જેવી રીતના 17 + 23 બરાબર આપણને મળશે 40. તો આ પણ પૂર્ણાંક સંખ્યા છે. તો અહીં આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા સરવાળા માટે સમૃદ્ધતા ધરાવે છે. જ્યારે આપણે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરીએ છીએ તો આપણને જવાબ છે એ પૂર્ણાંક સંખ્યાની અંદર જ મળે છે. એટલે આપણે કહી શકાય કે પૂર્ણાંક સંખ્યા છે એ સરવાળા માટે સમૃદ્ધતા ધરાવે છે. હવે આપણે અહીં બાદબાકીની ક્રિયા કરશું. સરવાળાની કરીએ એવી રીતના અહીં લખશું બાદબાકી. આ જ આપણે નંબર છે એ પાછા રિપીટ કરશું. -10 છે એમાંથી આપણે કરશું -3 તો આપણને જવાબ મળશે - પ્લસ એટલે -13. આ આપણને અહીં જવાબ મળ્યો. તો આ બંને પૂર્ણાંક સંખ્યા છે. બંને પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરવાથી આપણને જવાબ પૂર્ણાંક સંખ્યામાં જ મળે છે. એવી રીતના બીજી આપણે કોઈ પણ સંખ્યા લઈ, દાખલા તરીકે આ જ બે સંખ્યા લઈ પણ એને આપણે લખશું 17 - 23. હવે અહીં તમે જોશો તો 17 છે પોઝિટિવ છે, એમાંથી આપણને -3 છે એ કરવાના છે, એ પણ પોઝિટિવ છે પરંતુ આગળ માઇનસની સાઇન છે એટલે માઇનસ પ્લસ થશે માઇનસ. તો હવે આપણે એનો માઇનસ કરશું તો આપણને જવાબ મળશે 6. તો અહીં જે 6 આવશે એ આવશે ઋણ સંખ્યા એટલે કે માઇનસની, કેમ કે એ સંખ્યા મોટી છે. એટલે આ આપણને જે જવાબ મળ્યો એ પણ પૂર્ણાંક સંખ્યાની અંદર જ મળ્યો છે. તો આવી રીતના કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈને આપણે જો એની બાદબાકી કરીએ તો આપણને જો એનો જવાબ પૂર્ણાંક સંખ્યામાં જ મળે તો આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા બાદબાકી માટે સમૃદ્ધતા ધરાવે છે. એટલે હવે અહીં આપણે લખશું પૂર્ણાંક સંખ્યા બાદબાકી માટે સમૃદ્ધતા ધરાવે છે. હવે સમૃદ્ધતાનો ગુણધર્મ આપણે જોઈ લીધો. એના પછી હતો ક્રમનો ગુણધર્મ. તો હવે આપણે જોશું ક્રમનો ગુણધર્મ. હવે આપણે જોશું ક્રમનો ગુણધર્મ. ક્રમના ગુણધર્મમાં સૌપ્રથમ આપણે લખશું અહીં ક્રિયા, પછી આપણે લખશું સંખ્યા અને અહીં નિરીક્ષણ કરીને લખશું કે એ ગુણધર્મનું અહીં પાલન થાય છે કે નહીં. હવે ક્રમના ગુણધર્મની અંદર સૌપ્રથમ આપણે જોશું સરવાળાની ક્રિયા. સરવાળાની ક્રિયામાં કોઈ પણ આપણે બે નંબર છે એ લઈ લેવાના. આપણે બે નંબર દાખલા તરીકે એ જ લઈશું -10 + 3. તો આપણને અહીં એનો જવાબ મળશે -7. હવે આ સંખ્યાને આપણે ક્રમ બદલીને લખવાની છે.
ક્રમના ગુણધર્મની અંદર જો ક્રમ બદલવાથી કોઈ પણ સંખ્યાનો તમને એ જ જવાબ મળે તો એને કહી શકાય કે અહીં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે અથવા તો નથી થતું. હવે આપણે આનો ક્રમ બદલી નાખશું. 3 છે પ્રથમ લખશું, એમાંથી પ્લસ આપણે કરશું -10. તો અહીં એનો જવાબ છે એક જ સરખો આવશે. તમે સંખ્યાની જગ્યા છે બદલાવો છો, આગળ પાછળ કરો છો, છતાં પણ જવાબ એક જ સરખો આવે છે. અહીં પણ -7 અને અહીં પણ -7. તો અહીં કહી શકાય કે અહીં સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. તો અહીં આપણે લખી શકીએ કે પૂર્ણાંક સંખ્યામાં સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. જો અહીં જવાબ સરખો ના આવે તો આપણે કહી શકીએ કે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. અહીં આપેલ સંખ્યાનો ક્રમ બદલવા છતાં પણ એનો જવાબ એક જ સરખો આવે છે, એટલે અહીં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે આપણે જોશું ક્રમના ગુણધર્મનું બાદબાકીની ક્રિયામાં પાલન થાય છે કે નહીં એ. હવે આપણે કરશું બાદબાકીની ક્રિયા. અહીં આપણે લખ્યું બાદબાકી સંખ્યા. આપણે કોઈ પણ બે ધારી લઈએ, સરળ સંખ્યા ધારી લઈએ. એક આપણે ધારા 15, એમાંથી આપણે માઇનસ કરશું 10. તો 15 માંથી જો આપણે 10 માઇનસ કરીએ તો આપણને જવાબ મળશે 5. આ સંખ્યાને આપણે ક્રમ બદલાવી નાખશું. આગળ લખશું 10 માંથી માઇનસ કરશું 15. આ બંને સંખ્યાનો ક્રમ બદલવાથી આપણને જે જવાબ મળશે એ મળશે હવે -5. આ બંને જવાબ એક સરખા નથી. હા, બંને પૂર્ણાંક સંખ્યામાં છે, પરંતુ ક્રમના ગુણધર્મની અંદર જો બંને જવાબ એક જ સરખા આવે તો જ એમ કહી શકાય કે એનું પાલન થાય છે. જો જવાબ સરખા ના આવે તો કહેવામાં આવે છે કે એનું પાલન થતું નથી. અહીં આપણને જવાબ મળ્યો 5, જ્યારે અહીં આપણને જવાબ મળ્યો -5 એટલે કે ઋણ 5. અહીં બંને જવાબ સરખા ન હોવાથી આપણે એમ કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યામાં ક્રમના ગુણધર્મો બાદબાકીની ક્રિયામાં એનું પાલન થતું નથી. તો આપણે હવે નિરીક્ષણ કરીને લખશું પૂર્ણાંક સંખ્યામાં બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. એટલે કે અહીં ક્રમનો જે ગુણધર્મ છે એ લાગુ પડતો નથી. તો આપણે બે ગુણધર્મ જોયા, એક સમૃદ્ધતાનો અને બીજો જોયો ક્રમનો ગુણધર્મ સરવાળા અને બાદબાકીની ક્રિયા માટે. હવે જે છેલ્લો છે જૂથનો ગુણધર્મ, એ હવે આપણે જોશું સરવાળા અને બાદબાકીની ક્રિયામાં કે એનું પાલન થાય છે કે નહીં. હવે આપણે જોશું જૂથનો ગુણધર્મ. એમાં પણ આપણે લખશું સૌપ્રથમ ક્રિયા, સંખ્યા અને નિરીક્ષણ. ક્રિયાની અંદર આપણે સૌથી પ્રથમ ક્રિયા કરશું સરવાળાની ક્રિયા. તો સરવાળાની ક્રિયાની અંદર આપણે સંખ્યા લેશું. ઉદાહરણ તરીકે આપણે -2 લીધા, +3 લીધા, +-4 લીધા. બરાબર. હવે આપણે અહીં ગ્રુપ બનાવ્યું છે સૌ પ્રથમ 3 +-4. આ 3 સંખ્યા લીધી, એમાં સૌ પ્રથમ આપણે ગ્રુપ બનાવ્યું આ સંખ્યા. તો એનો જવાબ શું આવશે? તો અહીં -2 છે તો -2, 3 પ્લસ છે, +-4 છે તો -4 + 3 બરાબર આપણને મળશે -1. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થશે, પ્લસ છે એટલે, અને સંખ્યા મોટીની જે સંખ્યા છે એની નિશાની આવશે અહીં. હવે -2 + -1 આવશે તમારા -3. બંનેનો સરવાળો કરશો એટલે. હવે આ જ 3 સંખ્યા લઈ અને આપણે જૂથ બદલાવી નાખશું. -2 નું જૂથ છે એ આપણે કરશું 3 સાથે, પ્લસ અહીં લખશું -4. તો -2 પ્લસ આપણે 3 કરશું તો પ્લસ માઇનસ થશે માઇનસ, અને મોટી સંખ્યા નિશાની આવે એટલે અહીં આવશે 1. 3 માંથી 2 જશે એટલે 1, અને ઘન સંખ્યા છે એટલે 1 રહેશે તમારા ઘન. +-4 +-, -4 માંથી 1
જે ઘન સંખ્યા નીકળે એટલે આપણને મળશે જવાબ -3. અહીં તમે જોશો તો બંનેની અંદર એક જ સરખો જવાબ આવેલો છે. આપણે જૂથ બદલાવ્યા, પહેલા આપણે 3 ની સાથે -4 પ્લસ કર્યા હતા, પછી એનો જે જવાબ આવે એમાં માઇનસ આપણે 2 છે એ પ્લસ કર્યા હતા. જ્યારે અહીં સૌપ્રથમ આપણે -2 માં 3 પ્લસ કર્યા, પછી એનો જે જવાબ મળ્યો એમાં આપણે -4 ને પ્લસ કર્યા હતા, છતાં પણ બંનેનો જવાબ એક જ સરખો આવ્યો છે. એટલે કહી શકાય કે અહીં પૂર્ણાંક સંખ્યામાં સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. એટલે કે આપણે જૂથ બદલાવ્યું, પહેલા 3 ની સાથે 4 નું ગ્રુપ કર્યું, પછી આપણે 3 ની સાથે -2 નું ગ્રુપ કર્યું, છતાં પણ આપણને જવાબ એક જ સરખો મળ્યો છે જૂથ બદલાવા છતાં. એટલે અહીં આપણે લખી શકીએ કે પૂર્ણાંક સંખ્યામાં સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. હવે આપણે બાદબાકીની ક્રિયામાં જોશું કે જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં. તો આપણે અહીં હવે લેશું બાદબાકીની ક્રિયા. એના માટે આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ છીએ અને એનું જૂથ બનાવશું. સૌપ્રથમ આપણે સંખ્યા લેશું 5 -7 -3. આપણે 3 સંખ્યા લીધી છે. હવે આપણે આનું જૂથ બનાવશું. તો સૌપ્રથમ બાદબાકીની ક્રિયામાં આપણે જૂથ બનાવીએ છીએ 7 અને 5 નું. 5 -7 -3. હવે આનો જવાબ શું હતો? 5 માંથી આપણે જો 7 માઇનસ કરશું તો અહીં એનો જવાબ મળશે આપણને -2. એમાંથી -3 કરવાના એટલે માઇનસ થશે પ્લસ, એટલે આપણને જવાબ મળ્યો -5. હવે પાછું આ સંખ્યાનો આપણે જૂથ અલગ રીતના બનાવશું. 5 -7 -3 છે. અહીં આપણે જૂથ બનાવશું આવી રીતના. 7 -3 કરશું પ્રથમ અને પછી એમાંથી એને 5 માંથી માઇનસ કરશું. 7 માંથી -3 કરશું એટલે અહીં આપણને જવાબ મળશે 4. એને 5 માંથી આપણે માઇનસ કરશું એટલે આપણને જવાબ મળશે 1. અહીં તમે જોશો કે આપણે અલગ અલગ જૂથ બનાવ્યા. પ્રથમ આપણે 5 માંથી -7 કર્યા અને પછી જે જવાબ આવે એમાંથી -3 કર્યા. જ્યારે અહીં આપણે સૌ પ્રથમ 7 માંથી 3 માઇનસ કર્યા, એનો જે જવાબ આવે એને આપણે 5 માંથી માઇનસ કર્યા. તો અહીં આપણને જે બંને જવાબ છે એ અલગ અલગ મળે છે, એક જ સરખો જવાબ મળતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યામાં બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. તો હવે અહીં આપણે લખશું પૂર્ણાંક સંખ્યામાં બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. અહીં આમાં આપણે ત્રણેય ગુણધર્મ જોઈએ, એક સંવૃત્તાનો, ક્રમનો અને જૂથનો ગુણધર્મ. હજુ એક છે કે સરવાળાના તટસ્થતાનો ગુણધર્મ. તો સૌથી છેલ્લે હવે આપણે એ જોઈશું સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મ. સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મ. પેલા તો તટસ્થતાનો ગુણધર્મ એટલે શું એ આપણે જોઈએ. તો આપણે લખશું અહીં એની વ્યાખ્યા કે જ્યારે કોઈ પણ સંખ્યામાં એવી એક સંખ્યા ઉમેરવામાં આવે કે જેથી જવાબમાં તે જ સંખ્યા મળે, ત્યારે ઉમેરવામાં આવેલ સંખ્યાને તટસ્થતાની સંખ્યા કહી શકાય. જ્યારે આપણે સરવાળો કરીએ છીએ ત્યારે કોઈ પણ સંખ્યા આપણે લઈએ, દાખલા તરીકે આપણે
5 લીધા. 5 ની અંદર કોઈ પણ એક એવી સંખ્યા ઉમેરવાની કે જેને ઉમેરવાથી આપણને જવાબ પાછો 5 જ મળે. તો જે સંખ્યા આપણે ઉમેરી છે એને તટસ્થાની સંખ્યા કહી શકાય. દાખલા તરીકે આપણે 5 માં 0 ઉમેરીએ તો આપણને જવાબ મળશે 5. તો પૂર્ણ સંખ્યા માટે તો 0 છે એ તટસ્થ સંખ્યા છે. તો શું આપણે પૂર્ણાંક સંખ્યા માટે પણ 0 છે તટસ્થ સંખ્યા છે કે નહીં એ આપણે ચેક કરશું. અને હવે આપણે આગળ કરશું કે આપણે લઈશું પૂર્ણાંક સંખ્યા. જેવી રીતના પૂર્ણાંક સંખ્યા લીધી કે -15. એની અંદર જો આપણે 0 ઉમેરીએ તો આપણને જવાબ મળશે -15. એટલે કે એ જવાબ મળે છે. એટલે કહી શકાય કે 0 છે એ પૂર્ણાંક સંખ્યા માટે પણ તટસ્થ સંખ્યા છે. એટલે આપણે સરવાળા માટે જો તટસ્થતાનો ગુણધર્મ જોઈતો તો સરવાળા માટે 0 છે એ પૂર્ણાંક સંખ્યામાં તટસ્થતા ધરાવે છે એમ આપણે કહી શકીએ છીએ. આ ઉપરાંત હજી આપણે એક બે ઉદાહરણ લઈશું. દાખલા તરીકે આપણે લીધા -8 પ્લસ 0 કરશું તો પણ આપણને જવાબ મળશે -8. એવી રીતના 0 ની અંદર જો આપણે કોઈ પણ સંખ્યા પ્લસ કરી, દાખલા તરીકે -37 તો પણ આપણને મળ્યા -37. તો અહીં જે 0 છે એ આપણે ગમે એ સંખ્યામાં ઉમેરીએ તો આપણને એ જ જવાબ મળે. તો 0 છે એ પૂર્ણાંક સંખ્યા માટે તટસ્થતાનો ગુણધર્મ ધરાવે છે એમ કહી શકાય. તો હવે અહીં આપણે લખીશું કે અહીં 0 છે એ પૂર્ણાંક સંખ્યા માટે સંખ્યામાં સરવાળા માટે તટસ્થતાનો ગુણધર્મ ધરાવે છે એમ આપણે કહી શકીએ છીએ. તો 0 છે એ સરવાળાની ક્રિયા માટે તટસ્થ છે પૂર્ણાંક સંખ્યાની અંદર પણ. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું જ કર્યું. હવે આગળનું જે છે એક્સરસાઇઝ 1.2 એટલે કે સ્વાધ્યાય 1.2 એ હવે આપણે આગળના જે વિડીયોઝ હશે એની અંદર કરશું. તો આજ માટે આટલું જ. આશા રાખું છું કે આપને તમને સમજમાં આવ્યું હશે. અને આપણી શાળાની જે યુટ્યુબ ચેનલ છે એને તમે બધા સબસ્ક્રાઈબ કરતા રહેજો, વિડીયોઝ રેગ્યુલર જોતા રહેજો, તો જ તમને બધું વ્યવસ્થિત રીતે સમજાશે. આજનો આપનો દિવસ શુભ રહે. આભાર. ઘરે રહો, સ્વસ્થ રહો.